ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ કયા વર્ષમાં બનાવાયો? 1960। આ અધિનિયમ કયા દિવસથી અમલમાં આવ્યો? 15 જૂન 1961। આ અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ શું છે? ખેતીની જમીન ઉપર ટોચ મર્યાદા નક્કી કરી વધારાની જમીન સંપાદન કરવી। ખેડૂતની વ્યાખ્યા શું છે? જમીનની જાતે ખેતી કરતી વ્યક્તિ। ખેત મજૂર એટલે ખેતીની જમીન ઉપર શારીરિક શ્રમ કરવો એ જેનું નિર્વાહનું મુખ્ય સાધન હોય તેવી વ્યક્તિ। નીચેનામાંથી કયું ખેતીમાં સમાવેશ પામે છે? ઉપરના બધા। નીચેનામાંથી કયો વ્યવસાય નિર્દિષ્ટ તારીખ પહેલાં ખેતીમાં સમાવેશ પામતો ન હતો? ડેરી ઉદ્યોગ। જમીનના વર્ગ કેટલા પ્રકારના છે? 4। નીચેનામાંથી કઈ જમીન બારમાસી સિંચાઈવાળી જમીન કહેવાય? જેમાં વર્ષમાં ઓછામાં ઓછા 2 પાક ઉગાડી શકાય અને 10 મહિનાથી ઓછી નહીં એવી સિંચાઈ મળે। મોસમી સિંચાઈવાળી જમીન માટે ઓછામાં ઓછા કેટલા મહિનાની સિંચાઈ જરૂરી છે? 4 મહિના। ડાંગરની જમીન માટે સ્થાનિક વિસ્તારમાં સરેરાશ વરસાદ કેટલો હોવો જોઈએ? 89 સેમીથી ઓછો ન હોય। વિધવા દ્વારા નોકરો રાખીને કરાવવામાં આવેલી ખેતી જાતે ખેતી ગણાશે। ફળ ઝાડની વાડી માટે જરૂરી શરત શું છે? કોમ્પેક્ટ વિસ્તારમાં ફળાઉ ઝાડ અને ઓછામાં ઓછા 3 વર્ષ ઉપયોગ થયેલો હોય। સશસ્ત્ર દળના સભ્ય અંગે કોઈ વિવાદ થાય તો તેનો અંતિમ નિર્ણય કોણ કરશે? રાજ્ય સરકાર। ઓછી જમીન ધરાવનાર માટે જમીનનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ? ટોચ મર્યાદાના 1/16 ભાગથી ઓછું। નીચેનામાંથી કઈ જમીન અધિનિયમમાંથી માપ છે? સરકારની માલિકીની જમીન। ખારી જમીન કઈ શરતે માફી પામે? 20 વર્ષથી વધુ નહીં તેટલી મુદત માટે સરકાર પાસેથી પટ્ટે આપેલી અને જાહેરનામાથી જાહેર કરેલી હોય। ઔદ્યોગિક વિકાસ માટે અલગ રાખેલી જમીન માફી પામે છે। હોસ્પિટલના સાર્વજનિક ટ્રસ્ટની જમીન માફી અંગે નિર્ણય કોણ કરશે? સમિતિ। કલેક્ટર પ્લસ તબીબી અધિકારી પ્લસ હોસ્પિટલ પ્રતિનિધિ। માફીપાત્ર જમીન માટે અરજી કરવાની મુદત 90 દિવસ। માફીપાત્ર જમીન માટે અરજી કોને કરવી? કલેક્ટર। કલેક્ટરના નિર્ણય સામે અપીલ કેટલા દિવસમાં કરવી? 90 દિવસ। રાજ્ય સરકારનો અપીલમાં લેવાયેલ નિર્ણય કેવો ગણાશે? આખરી અને નિર્ણાયક। રણ ટેકરાવ વિસ્તારમાં મહત્તમ ટોચ મર્યાદા કેટલી? 21-85 હેક્ટર 54 એકર। માફી આપેલી જમીન ટોચ મર્યાદા જેટલી અથવા વધુ હોય તો? માફી આપેલી જમીન ટોચ મર્યાદાથી ઓછી હોય તો? જેટલી ઓછી હોય તેના કરતાં વધારે બીજી જમીન રાખી શકે નહીં। નિયત દિવસથી વધારે જમીન ધરાવતી વ્યક્તિએ કેટલી મુદતમાં વિગતો આપવી? 90 દિવસ। જમીનની વિગતો કોને આપવી? મામલતદાર। પત્રક અથવા સોગંદનામું ન આપવાથી શું સજા? ₹100 થી ઓછો નહીં અને 500 સુધી દંડ। ગણોતિયા ધરાવેલી જમીન માટે વળતરની વહેંચણી કેવી રીતે થાય? બોજાની રકમ વળતર કરતાં ઓછી હોય તો શું કરવું? સંપૂર્ણ બોજા ચૂકવવા। નીચેમાંથી કઈ સંસ્થા પ્રથમ પ્રાથમિકતા ધરાવે છે? સહકારી મંડળી।